હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપ પર્સપેક્ટિવની અંદર. જો તમે નીટ 2026 કે નીટ 2027 કે ક્યારે પણ તમે નીટ આપવાના છો અને તમે ફરતા ફરતા આ વિડીયો પર આવી ગયા છો, યુટ્યુબે તમને પ્રોપર સૌથી સારો વિડીયો રિકમેન્ડ કર્યો છે. આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે બાયોલોજીની અંદર 360 લાવી શકાય એકદમ ઇઝી રીતે. બરાબર છે? એવું કંઈ અલગથી મેજિક નથી હોતું. શું હોય છે હું તમને ડિટેલમાં સમજાવું. સૌથી પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું છું આર્યન પટેલ. મારો બાયોલોજીની અંદર સ્કોર હતો 360 આઉટ ઓફ 360. એક પણ ક્વેશ્ચન મારો રોંગ નહોતો, બધા ક્વેશ્ચન સાચા હતા. અને બાયોલોજી મેં ગુજરાતી મીડિયમમાંથી પ્રિપેર કર્યું છે. ગુજરાતી મીડિયમમાં મેં પ્રિપરેશન કરી છે અને ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોવા છતાં બાયોલોજીમાં કઈ રીતે 360 લાવ્યો એ હું તમને ડિટેલમાં બધી વસ્તુ સમજાવીશ. ઓકે, સૌથી મહત્વની વસ્તુ, પહેલી વસ્તુ એકવાર તમે સમજી લો કે કેમ બાયોલોજીની અંદર 360 લાવવા જરૂરી છે. હવે ઘણા લોકો એવું માનતા હશે કે બાયોલોજીની અંદર 300 આવી ગયા એટલે આપણો સ્કોર મેક્સિમમ પર પહોંચી ગયો. બરાબર છે? મારા જ્યાર સુધી સિનિયર હતા બધા લોકો એવું કહેતા, મારા ટીચર્સ એવું કહેતા, બધા લોકો એવું કહ્યું હતું કે ભાઈ 300 આવે એટલે ઘણા થઈ ગયા ભાઈ, બાયોલોજીમાં આટલા બહુ જોરદાર કહેવાય, બહુ સારો સ્કોર છે 300 310. પણ હું એમ કહીશ કે 300 એ સારો સ્કોર ન કહેવાય યાર. તમે એક ગણતરી હું તમને સમજાવીશ શાંતિથી. આ 10-15 મિનિટનો વિડીયો છે, કોઈ પણ હડબડી વગર શાંતિથી તમે જુઓ વિડીયોને. ઓકે, સૌથી પહેલી વસ્તુ, તમને ખબર છે આ વખતેનું બીજે મેડિકલ કોલેજનું ઓપન કેટેગરી જનરલ કેટેગરીનું કટ ઓફ શું છે? 578. 578નું હમણાં જે છેલ્લો રાઉન્ડ હમણાં પૂરો થયો, બરાબર છે, હજુ મોપઅપનું રિઝલ્ટ નથી કહેતો, સેકન્ડ કે થર્ડ રાઉન્ડનું આ કટ ઓફ છે 578. તમે સમજો તમારા બાયોલોજીમાં 360 આવ્યા હોય, ફિઝિક્સની અંદર કેમિસ્ટ્રીની અંદર તમારે 130 આવ્યા હોય, 50 માર્ક્સ કેમિસ્ટ્રીમાં આપણે કાઢીએ છીએ તો પણ 130, બરાબર છે, અને ફિઝિક્સમાં તમારા અડધા આવ્યા હોય ને ખાલી 90, તો પણ તમે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકો. વિચાર કરો આનાથી સારું શું હોય? તમે સમજો છો મારી વાતને? ફિઝિક્સની અંદર 90 લાવવા કંઈ હાર્ડ નથી. હા, 130 140 150 પહોંચવું બહુ અઘરું છે, પણ 90 અડધા લાવવા માટે કંઈ મોડર્ન ફિઝિક્સ કરો ને 1-2 બેઝિક ચેપ્ટર છે સેમિકન્ડક્ટર વાળાની બધા, તો પણ તમે આરામથી સ્કોર કરી શકો છો 90 સુધીનો. હવે એ જ વસ્તુમાં તમે સમજો ભાઈ કે તમે બાયોલોજીમાં 300 લાવ્યા અને ફિઝિક્સની અંદર તમે પછી 150 સ્કોર કરવા જશો. બાયોલોજીના જે 300 લાવ્યા, 360માંથી 300 લાવ્યા, 60 માર્ક્સ જવા દીધા અને એ તમે 60 માર્ક્સ ફિઝિક્સમાંથી કવર કરવા જશો, તમને લાગે છે 150 સુધી પહોંચવામાં કેટલી મહેનત લાગે? ખબર પડે છે તમને? એટલે બાયોલોજીમાં 360નો સ્કોર કરવો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. સમજો તમારે ગોલ બીજે મેડિકલ કોલેજ નથી, તમારો ગોલ કોઈ પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, તમને ભાવનગર મળે તો પણ ચાલે. તમને ખ્યાલ છે ભાવનગરની અંદર ઓપન કેટેગરીમાં કટ ઓફ કેટલું છે? 525. એનો મતલબ શું થયો? બાયોલોજીમાં 360 હોય, કેમિસ્ટ્રીમાં 130 હોય અને ફિઝિક્સની અંદર ખાલી તમારા 50 હોય ને ભાઈ, 50, તો પણ તમે આરામથી ભાવનગર મેડિકલ કોલેજ જેવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આરામથી પહોંચી શકો છો. જો તમે ઓબીસી કેટેગરીમાંથી છો, ઈડબ્લ્યુએસમાંથી છો, એસસીમાંથી છો, એસટીમાં છે તો પછી કોઈ પ્રશ્ન આવતો જ નથી. બરાબર? જો તમે જીમર્સ ટાર્ગેટ કરો છો તો તમારા પર સોના પર સુહાગો છે. તમે બાયોલોજીમાં 360 લાયા એટલે એમબીબીએસની સીટ તો કન્ફર્મ થઈ ગઈ ભાઈ. બરાબર છે? હવે બાયોલોજીમાં 360 કઈ રીતે લાવવા એ હું શીખવાડીશ તમને. બરાબર? કેમ લાવવા જોઈએ મેં તમને સમજાવ્યું. તમારો ફિઝિક્સનો કેમિસ્ટ્રીનો લોડ ઘટી જાય. તમે 10મા ધોરણની અંદર 50% લાવો છો હાર્ડલી. સમજો તમે 11-12માં તમે નથી ભણ્યા, અત્યારે તમે ડ્રોપ લીધો છે, ડ્રોપમાં 6 મહિના વીતી ગયા, બધું પતી ગયું, હવે સમય વધ્યો જ નથી. તમારા કોચિંગમાં બધા શિક્ષકો, ટીચર્સ, તમારા આજુબાજુવાળા બધા સ્ટુડન્ટ એમ કહે છે કે ભાઈ હવે તો સિલેબસ પૂરો થવા આવ્યો ને, હવે પતી ગયું ને, હવે કશું ના થઈ શકે. હવે થઈ શકે. આ તો હું તો એમ કહું છું કે આ તો ઘણો બધો સારો એવો વધારે પડતો ટાઈમ છે. તમને કદાચ મારી સ્ટોરી ખબર ના હોય તો આપણા યુટ્યુબ ચેનલ પર ગઈ વખતે એક કોર્સ લોન્ચ કર્યો હતો, એના લોન્ચિંગવાળા વિડીયોની અંદર મેં આખી સ્ટોરી કહી છે. તમે શાંતિથી જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળજો, અત્યારે ન જતા. બહુ વધારે ટાઈમ કહેવાય. આ જે સમય છે ને દિવાળી સુધીથી લઈને ત્યાંનો, એ તો બહુ વધારે સમય કહેવાય. હજુ જાન્યુઆરીથી સ્ટાર્ટ કરો તો પણ માણસ ખેંચી શકે છે. પણ શરત એ છે કે બાયોલોજીના 360 તમારા હાથમાં હોવા જોઈએ, નહીં તો પછી અઘરું પડી જાય. બરાબર? બાયોલોજીના 360 કઈ રીતે લાવવાના? 3 સ્ટેપ છે. કેટલા? 3 સ્ટેપ. એકદમ સિમ્પલ છે. 3ને ફોલો કરો, 360 આવશે. તમે મને કહેવા આવજો કે આર્યનભાઈ અમે 3 સ્ટેપ ફોલો કરે ને અમારા માર્ક્સ ના આવે. 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે એ છે આપણી જે એનસીઆરટી છે ને એની બહાર નહીં જવાનું. બરાબર? પણ એનસીઆરટીની અંદરની લાઈનો જેટલી શું કહેવા માંગે છે ને બધું સમજી લેવાનું. બિટવીન ધી લાઈન ઘણા કોન્સેપ્ટ છુપાયેલા છે. બરાબર? આ એનસીઆરટી તમને લાગે છે પણ એટલી પટલી છે નહીં. એને સમજવા બેસીએ ને ત્યારે તમને ખબર પડશે કે એની અંદર કેટલી વસ્તુઓ સમજવા જેવી છે. બરાબર? એટલે એનસીઆરટીને છે ને એનું જે ફાઉન્ડેશન છે, એનો બેઝ છે, એકદમ ક્રિસ્પ ક્લિયર તમારે હોવો જોઈએ. એને ગુજરાતી મીડિયમમાં તો ખાસ, કારણ કે આપણે ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને સમજવામાં, સમજાવવા આપણા રિસોર્સિસ ઘણા બધા ઓછા છે. એટલે
તો ફાઉન્ડેશન, અને હું આ બધાનું સોલ્યુશન પણ આપતો રહીશ તમને. એવું નહીં કે આ 3 સ્ટેપ કહીશ અને 3 સ્ટેપ કહીને જતો રહીશ. 3 સ્ટેપના સોલ્યુશન પણ આપીશ, બરાબર. પહેલું છે ફાઉન્ડેશન અન્ડરસ્ટેન્ડિંગ. તમારો બેઝ એકદમ ક્લિયર હોવો જોઈએ, કોન્સેપ્ટ બધા ક્લિયર હોવો જોઈએ. હવે દરેક શિક્ષકો તમે જ્યાં પણ જોશો, તમે કોઈ મોટા કોચિંગની અંદર ભણો છો, તમે સ્કૂલની અંદર છો, તમે કોઈ પણ જગ્યાએ ટ્યુશનમાં જાઓ છો, બધી જગ્યાએ સર હવે તો શીખી ગયા છે બધા શિક્ષકો બોલતા કે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ભાઈ, કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. શિક્ષકો, તો હું મારી વાત કરું છું, હું કોઈની ડિસરિસ્પેક્ટ નથી કરતો, પણ શિક્ષકો 7 રંગની 7 સિતારાવાળી પેન્સિલો બોલપેનો લઈને બેસી જાય છે અને અલગ અલગ કલરથી બધું લખે છે અને આશા રાખે છે કે છોકરું બધું ગોખી નાખે, સમજી નાખે. એવું ના હોય ભાઈ. બાયોલોજી સમજાવવાળો વિષય છે, બરાબર. તમને લાગે છે કે ગણિત ખાલી સમજાવવાનું છે, બાયોલોજી તો યાદ રાખો, એવું નથી હોતું. બાયોલોજીની અંદર જે એટલા મસ્ત બ્યુટીફુલ કોન્સેપ્ટ છે, સમજાવવાવાળો વ્યક્તિ સારો હોવો જોઈએ, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમની અંદર સાચે હજુ પણ સારા એવા શિક્ષકો છે, ગુજરાતી મીડિયમમાં નથી મળતા. શોધીને મરી જઈએ. 7 રંગની પેનનો સિવાય બીજું કંઈ હોતું નથી, બધા લઈને આવી જાય છે. મારી બેન, ખુદની બેન એક સારી એવી સ્કૂલમાંથી એ ભણી છે, બરાબર. મને ખ્યાલ છે, મારા ટાઈમમાં ખબર છે, મારા જે સિનિયર હતા, મારા ભાઈને બધા લોકો જ્યારે ભણતા ત્યારની વાત કરું કે અત્યારે મારી નાની બેન ભણે છે, ત્યાં બધી જગ્યાએ આ જ ચાલી રહ્યું છે. કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટીની વાતો કરે છે, પણ 7 રંગની પેનો સિવાય બીજું કંઈ હોતું નથી ત્યાં, બરાબર. શિક્ષકો આવે છે, વાંચીને જતા રહે છે. બાયોલોજી ભણવું કઈ રીતે કોઈને ખબર જ નથી અત્યાર સુધી. બાયોલોજી તમે ઘણા કોટાની નામાંકિત ફેકલ્ટી એમની જોડે ભણશો, તમને ખ્યાલ આવશે કઈ રીતે હોય છે. કાં તો પછી એક ઓપ્શન છે, તમે એક ટોપિક લો અને એને ડિટેલમાં સમજવા બેસો, બરાબર, અલગ અલગ રિસોર્સિસથી. એમાં ટાઈમ બહુ વીતી જાય છે. તો શું કરવાનું હવે? તો કાં તો તમને કોઈ એવું નથી હોતું કે બધા શિક્ષક ખરાબ હોય છે, ઘણા શિક્ષક સારા હોય છે. તો તમારી જોડે એવા કોઈ ટીચર છે તમારા કોચિંગના, અથવા તમને ઓનલાઈનમાં કોઈ તમે જુઓ છો, તો બેસ્ટ છે, એ જુઓ, કોઈ વાંધો નથી. પણ ગુજરાતી મીડિયમના છો તો હું તમને રિક્વેસ્ટ કરીશ, ફ્રીમાં કોઈ પૈસા નથી, બરાબર. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી અમે સ્ટાર્ટ કર્યું છે. એના તમે ખાસ કરીને સેલ ધ યુનિટ ઓફ લાઈફ, સેલ સાયકલ, આ ચેપ્ટર તમે એકવાર જોજો. તમને ખાલી જોજો, એક એમ કહું છું, એના ચેપ્ટર ખાલી લેક્ચર એના બધા એકવાર પૂરા કરી નાખજો, બીજું કંઈ ન જોતા, ખાલી એકવાર પૂરા કરજો. મૂવી જેવા છે, મૂવી જેવા. એના કોન્સેપ્ટ જોજો, તમને શું કોન્સેપ્ટ અમે શીખવાડે છે. તમે હ્યુમન ફિઝિયોલોજીના કોઈ પણ ચેપ્ટરને ઉઠાવજો ભાઈ, તમને ખ્યાલ આવશે કે બાયોલોજી કઈ રીતે ભણાય. જે જૂના સ્ટુડન્ટ છે એમને ખાસ હું રિક્વેસ્ટ કરીશ કે બધા પ્લીઝ નીચે કમેન્ટમાં કહે, નવા જે સ્ટુડન્ટ આવે એમને સમજાવે કે શું હોય છે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. તમે અમારી યુટ્યુબ ચેનલ છે, એની પ્લેલિસ્ટ હશે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી, એની અંદર 20 લેક્ચર મૂકેલા છે, 12 ચેપ્ટર મેં કમ્પ્લીટ કરાવેલા છે. એ જોજો, તમને ખ્યાલ આવશે કે શું હોય બાયોલોજી, બરાબર. તો આ રીતે તમે કોન્સેપ્ટ જાતે કરી શકતા હોય તો જાતે કરો, બરાબર. તમને કોઈ સારા શિક્ષક તમારી જોડે ઓલરેડી છે તો એમની જોડેથી કરો, નહીં તો ગુજરાતી મીડિયમ માટે આનાથી સારું હોય જ ના શકે, પોસિબલ જ નથી માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી, બરાબર. અને હું કહું છું, હું પોતે બાયોલોજીમાં 360 લાવેલો છું, બરાબર. એટલે તમે આ જોજો, ખાસ જોજો. નામનો ક્રેશ કોર્સ છે, લખ્યું તો એ વખતે 1 મહિનો હતો ને, એટલે મેં ક્રેશ કોર્સ નામ આપી દઉં. બાકી ડીપમાં ભણવા જશો ને તો પણ આનાથી સારું નથી, બરાબર છે. એકવાર લેક્ચર જોજો. સજીવ વિશ્વ તો બેઝિક ચેપ્ટર છે, પણ એના પછીના જે ચેપ્ટર છે, કોષ, જીવનનો એકમ, એના પછીના જેટલા પણ ચેપ્ટર જોજો, એટલે તમને અંદાજ આવશે શું હોય છે, બરાબર. એમનેમ નથી કહેતો, તમે જોઈને આવજો. અત્યારે ના જતા, 1 મિનિટ, આ પહેલાં આ જે આપણું વિડીયો છે એને પૂરો કરીને જાઓ, બરાબર. પહેલું શું છે, કોન્સેપ્ટને બિલ્ડ કરો ખતરનાક રીતે, એને આ માસ્ટરી કરેલો એના પર, બરાબર. પહેલું પતી ગયું. બીજું શું છે? બીજું આપણી એનસીઆરટીની જે લાઈનો છે, જે એક્ઝામ્પલ છે, જે ફેક્ટ છે, એને યાદ રાખવાના. આમ તો માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજીમાં અમે બધા યાદ રખાવે છે. તમે પહેલું ચેપ્ટર જોશો ને મારા ભાઈ, સજીવ વિશ્વવાળું, એમાં જ મેં કોઠા યાદ કરાય છે ને, તમને ખ્યાલ આવી જશે કઈ રીતે યાદ કરાવ્યું છે. એક તો પહેલાં તો એમાં યાદ રહી જ જશે, પણ એનાથી નહીં ચાલે સાહેબ. મારા ભરોસે તમે રહેશો, હું શીખવાડી દઈશ, પણ તમારે તમારી માસ્ટરી તો લાવવી પડશે ને. અત્યારે હું તમને વાત કરું, અત્યારે હમણાં પેથોલોજીનું મારી પ્રેક્ટિકલ એક્ઝામ હતી, એએમસી મેડિકલ કોલેજ, આપણે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની અંદર, બરાબર. ત્યાં મારે નંબર આવ્યો હતો પેથોલોજીના એક્ઝામમાં. મને વાયવાની અંદર વિચાર કરો, પ્રેક્ટિકલની અંદર મારા 70 માર્ક્સ છે. કેટલા? 70. તમે એમબીબીએસમાં આવશો એટલે તમને ખ્યાલ આવશે કે 100માંથી 50 પહોંચવું કેટલું અઘરું હોય છે. પ્રેક્ટિકલમાં મારા 70 માર્ક્સ હતા. ગુજરાત યુનિવર્સિટીની વાત કરું છું, બરાબર. 70 માર્ક્સ હતા. મને ક્વેશ્ચન ગ્રાન્ડ વાયવામાં એક પૂછેલો, RH ફેક્ટર વાળો, કે ભાઈ પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય, બરાબર, બીજા બાળકની અંદર શું હોય છે, અને ઘણા બધા વસ્તુ મને પૂછી, એની અંદરથી કાઉન્ટર ક્વેશ્ચન એ લોકોએ પૂછ્યા. પણ એ કોન્સેપ્ટ મને એટલો સારો આવડતો હતો, મેડમ મને કહ્યું તાર રીતે સમજાવી દે મને. અને મેં એનસીઆરટી, મારા મગજમાં એનસીઆરટી છપાયેલી છે, મેં પેજ ખોલ્યું એનસીઆરટીનું. કેટલા વર્ષ થઈ ગયા? 3-4 વર્ષ થઈ ગયા ને. તો પણ મેં એ એનસીઆરટી ખોલી પેજ મગજમાંથી, અને ત્યાંથી મેં વાંચી અને આખું મેડમને સમજાવી દીધું. મેડમે કહ્યું વેરી ગુડ બેટા, મારા 70 માર્ક્સ આવે. એનો મતલબ એમ છે કે એનસીઆરટી તમારા મગજમાં હંમેશ માટે, રોજ માટે છપાઈ હોવી જોઈએ, બરાબર છે.
હ્યુમન ફિઝિયોલોજી તો તમે આવશો ને ભાઈ MBBSમાં, એટલે ફર્સ્ટ યરમાં તમને વાંચવાની જરૂર નહીં પડે, વાંચ્યા વગર પાસ કરી લેશો તમે, બરાબર. એનું રીઝન છે તમે કોન્સેપ્ટ ક્લિયર રાખ્યા છે અને તમારા કહેવાય ને કે ભાઈ NCERT જે છે આખી તમને દેખાય છે. આ કઈ રીતે દેખાય, NCERT દેખાય કઈ રીતે મગજમાં, એનું તમને શીખવાડું ભાઈ. માસ્ટર ક્લાસ જોઈ તમે જી, પછી તમારે શું કરવાનું, એને વાંચવાની, ખાલી વાંચવાની નહીં, કોઈને સમજાવવાની. હવે કેવું, આપણે કોઈને ભણાવીએ ને તો આપણને યાદ રહી જાય, મગજમાં છપાઈ જાય. હવે આપણે દર વખતે કોને ભણાવીએ ભાઈ, દર વખતે કયા ફ્રેન્ડ્સને ભણાવીશું, એટલે ફ્રેન્ડ્સ દર વખતે આપણે લઈને ના બેસી શકીએ, એટલે એક કામ કરવાનું. ગર્લ્સ હોય તો એમને ટેડી બિયર, ઢીંગલી, તમને લાગશે હસવા જેવી વાત, પણ આ છે સાયન્ટિફિક વાત. હો ભાઈ, ઢીંગલી, ટેડી બિયર, ડોલ કે જે બારબી રમતા હોય એને લઈને બેસવાનું, એને સમજાવી દેવાનું, એ વસ્તુને પકડીને રાખવાની. હું જેટલું પણ બાયોલોજી માસ્ટર ક્લાસમાં સમજાવું છું એ તમારે એને સમજાવી દેવાનું. છોકરાઓ ખાસ કરીને આવું બધું ના કરતા. છોકરાઓ ટેડી બિયર લઈને બેસે, ઘરવાળા બધા ઊંધું સમજાય કે આ કેમ આવું છે, એટલે આવું બધું નહીં કરવાનું ભાઈ. છોકરાઓ શું કરવાનું, તો સૌથી સારું સિમ્પલ પાણીની બોટલ એને બેસાડીને એને આખું સમજાવી દેવાનું, પાણી બોટલનું નામ આપી દેવાનું. હું જ્યારે આવી રીતે પ્રિપરેશન કરતો, મારી જોડે ઇમેજિનરી કાકા હતા, કમલેશ કાકા, તો હું બધું કમલેશ કાકાને સમજાવું, જો કાકા આમ આવું હોય ને તેવું હોય ને એમ કરીને આખું સમજાવતો, બરાબર છે. અને એ રીતે આખું યાદ રહી જતું મને. ભગવાનનો ફોટો એને સમજાવો, કોઈ પણ વસ્તુ આ સ્ટેપ મિસ ન કરતા. તમને લાગશે સેકન્ડ સ્ટેપ હું મિસ કરી લઉં, આને છોડ દો, આ ચાલે, આ તો આર્યનભાઈ કહેતા રહે, આ તો એમનેમ છે, આવું થોડું હોય. હવે ઢીંગલીને આવડા મોટા થયા, અમે ઢીંગલી થોડું સમજ. અલા ભાઈ મારી વાત સમજો, તમે કોઈ પણ વસ્તુને સમજાવો, તમે તમારા મમ્મીને બેસાડીને સમજાવી દો, વાંધો નહીં, પણ સમજાવવાનું જરૂરી છે. એટલે સેકન્ડ સ્ટેપ 360 માટે કંઈ અઘરું નથી હોતું ભાઈ. કોઈ અલગ આકાશમાં જઈને તારા નથી તોડવાના હોતા, આ જ વસ્તુ હોય છે. માસ્ટર ક્લાસ જોઈ તમે, સેકન્ડ તમારે આ બધું સમજાવ્યું, અને ત્રીજું સ્ટેપ છે પોલિશ કરવાનું. એટલે કે તમારી જે પ્રિપરેશન થઈ છે, હથિયાર તમે રેડી કરી લીધા, આજમાવો તો પડશે ને. તમારે એક્ઝામમાં NCERT વાંચવાની છે નહીં, તમારે એક્ઝામમાં NCERT યાદ રાખવાની છે નહીં, તમારે એક્ઝામમાં MCQ સોલ્વ કરવાના છે. તો તમારે ત્યાં MCQ કઈ રીતે સોલ્વ કરવા, કેટલા સોલ્વ કરવા, કયા MCQ સોલ્વ કરવા, બરાબર, એના પર ફોકસ કરવો જ પડશે. હથિયાર છે તમારી જોડે, તલવાર છે, અને તમે ધાર કાઢ કરો તો એનાથી તમને માર્ક્સ ના મળે. યુદ્ધમાં તલવાર ચલાવી તો પડે ને. તો ફાઇનલ તમારું શું ડેસ્ટિનેશન શું છે, MCQ સોલ્વ. તો MCQ પ્રેક્ટિસ કરવાની છે. હવે MCQ પ્રેક્ટિસ ક્યાં કરશો, જો તમે ઇંગ્લિશ સમજી શકો છો, તમને ઇંગ્લિશ આવડે છે, તો ઘણી બધી બુકો છે, એક નહીં ઘણી બધી સારી એવી બુકો છે કે જે તમે ફોલો કરી શકો છો. જો તમે ગુજરાતી મીડિયમમાં છો તો કોઈ તમે વોટરમેલન કે આકાશ પાતાળ કોઈ પણ MCQ એની મટીરિયલ તમે લેશો, બરાબર, મારા શબ્દો યાદ રાખજો, એ બધા મટીરિયલ છે ને એ આઉટ ઓફ NCERT ઘણું બધું હોય છે, બરાબર. એ કંઈ કામનું નથી. NCERT બહાર જવું ને એના કરતાં તારક મહેતા જોવું એ વધારે હિતાવર છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે. NCERT બહાર જવાનો કોઈ મતલબ નથી. તમને નોલેજ મળશે, પણ એ BSc MSc તમારે કરવાનું થોડું છે, તમારે MBBS કરવાનું છે. જે કામનું છે એ નોલેજ લેવાનું, અને એ પાછું માસ્ટર કરવાનું છે. તો એના માટે તમારે ક્વોલિટી MCQ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ MCQ સોલ્વ કરવા પડશે. ગુજરાતી મીડિયમની અંદર કોઈ બુકો નથી આવતી. અત્યારે એક હું જ્યારે હતો ત્યારે એક બુક આવતી કાળા કલરના પૂંઠાવાળી, તો મારા બધા ફ્રેન્ડ્સે સોલ્વ કરે, તો મેં ચાલુ કરી. એમાં 2 ચેપ્ટર મેં સોલ્વ કર્યા. મેં કીધું ભાઈ આ જીવનમાં સોલ્વ ના કરાય. એની ઉપર કંઈક હંસ કે બતક કંઈ દોરેલું હતું. એની અંદર NCERTના સીધા સિંગલ લાઈન ક્વેશ્ચન મૂક્યા છે. એ માણસો જેને પણ બનાવી છે મને ખ્યાલ નથી, એ લોકોએ ખબર નહીં સમજ શક્તિ ક્યાં મૂકી છે. એમાં NCERTના લાઈનવાળા મૂક્યા તો બરાબર છે, એ લોકોએ ક્વેશ્ચન ખોટા કાઢ્યા છે. તમે જોશો આપણે મેઇન ચેપ્ટર, ખાસ કરીને જે પાયો કહેવાય, જે કોર કહેવાય બાયોલોજીનો, આપણું જીનેટિક્સ છે, બાયોટેકનોલોજી છે, પ્લાન્ટ ફિઝિયોલોજી, આવા ચેપ્ટરના ક્વેશ્ચન ખોટા છે. હું કહું છું આન્સર નથી કહેતો હા ભાઈ, એના ઓપ્શન આપે ખોટા, ક્વેશ્ચન જ ખોટા છે. તમે નેગેટિવમાં જાઓ એવી બુક સોલ્વ કરો. તો એના કરતાં ઇંગ્લિશની કોઈ સારી બુક પકડવાની, જે સારી ગોલ્ડ સ્ટાન્ડર્ડો ઘણા બધા લોકો ટોપર યુઝ કરતા હોય છે, તો એવી બુક યુઝ કરી શકો છો. કાં તો પછી ગુજરાતી મીડિયમની અંદર હું તમને સીધું સ્ટ્રેટ ફોરવર્ડ કહું છું. પહેલાં હું જ્યારે અમે લોન્ચ કરીને ટેસ્ટ સિરીઝ ત્યારે અમે કહેતા કે ભાઈ લેવી હોય તો લેજો. અત્યારે હું કહું છું લઈ જ લેજો, આનાથી સારું કંઈ છે જ નહીં, બરાબર, લઈ જ લેજો. 32 ચેપ્ટરના ટોપિક વાઇઝ ટેસ્ટ છે, બરાબર છે, અને એની પછી તમને લગભગ 10 જેટલા માસ્ટર ટેસ્ટ આપેલા છે, બરાબર. એટલે આનાથી બહાર મારા ખ્યાલથી ઓછા સમયમાં પણ 32 ચેપ્ટરના કમ્પલસરી સોલ્વ કરવાના છે. તમે જોજો જે મજા. બાકી બીજી વસ્તુ શું છે આની અંદર, એક મિનિટ, આ ટેસ્ટ સિરીઝની અંદર કેવું છે, તમે ટેસ્ટ આપ્યો, સમજો કે સપોઝ તમે ચેપ્ટર નંબર 2નો કે કોઈ પણ ચેપ્ટરનો તમે ટેસ્ટ આપશો ને, એટલે જેમ કે આ કોષ ચક્ર અને કોષ વિભાજનનું આ લીડર બોર્ડ છે, તો તમને બતાવશે કે તમારી રેન્ક ક્યાં છે,
બરાબર. આ રેન્ક અમે રિસેટ કરી છે એટલે ફરીથી રેન્ક બધી ચાલુ થશે બધા માટે. તો તમારી રેન્ક કઈ છે, ટોપ 10માં તમે છો કે નહીં, તમને મેડલ મળ્યું છે કે નહીં, તમારા ટોપર સાથેના માર્ક્સ કેટલા છે, એવરેજ માર્ક્સ સાથે તમે કેટલા છે. સમજો કે બધાના 200માંથી 180 આવ્યા છે, બરાબર, ટોપરના 180 આવ્યા છે, તો એવરેજ માર્ક્સ કેટલા છે, તો બધે કહેશે એવરેજ માર્ક્સ 140 છે, તમારા કેટલા છે 170 છે. એ રીતે કમ્પેરિઝન આવશે. એટલી મજા આવશે આની અંદર. તમે વિચારો, પાછું ટાઈમ લિમિટ બધું વગેરે છે, એટલે કેટલા ટાઈમમાં તમારે કેટલા સોલ્વ કરવાનું બધું બતાવતું રહે. તમે સ્કીપ કરી શકો છો, અટેમ્પ કરી શકો છો, કેટલા રોંગ કર્યા, કેટલા સ્કીપ કર્યા, બધું બતાવશે રિઝલ્ટની અંદર. એટલે બહુ મજા આવશે. તો ખાસ ભૂલ્યા વગર આ ટેસ્ટ બધાએ આપવાના છે. હવે હું તમને કહીશ, માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજીના બધા લેક્ચર અમે નથી મૂકેલા. કેટલા લેક્ચર મૂકેલા છે અમે? ફક્ત 20 લેક્ચર મૂકેલા છે. 12 ચેપ્ટર કમ્પ્લીટ છે, 20 ચેપ્ટર બાકી છે. તમે કહેશો આર્યનભાઈ આ તો માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી તમે કહી તો દીધું કે એમાંથી જોવાના, પણ 20 ચેપ્ટર 12 ચેપ્ટર કમ્પ્લીટ છે, 20 ચેપ્ટર તો બાકી છે. તો એનું તમને એક ખુશખબરી આપું છું. બાયોલોજી, માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજીના રિમેનિંગ જે ચેપ્ટર છે એ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે 26 તારીખથી, 26 ઓક્ટોબરથી. સોમથી શુક્ર રોજ તમને એક લેક્ચર મળશે. હવે તો કોઈ ઉતાવળ નથી, બહુ ટાઈમ છે, એટલે નાના નાના મસ્ત મસ્ત કહેવાય ને કે એક મૂવી જેવા બ્યુટીફુલ કોન્સેપ્ટવાળા બધા લેક્ચરો ધીમે ધીમે તમને મળતા રહેશે. સોમથી શુક્ર રોજ એક લેક્ચર આવશે, બરાબર. તમે બહુ રાહ જોઈ છે, મેં તમને બહુ રાહ જોડાયું છે, મને ખબર છે. છોકરાઓ જે જૂના સ્ટુડન્ટ છે એમને ખબર છે. એટલી વાર મને કોલ આવ્યા, કોલ તો છોડો, મેસેજ કમેન્ટો ભરી નાખી છે, બરાબર. એપ્લિકેશનની અંદર એટલા મેસેજ કર્યા છે, ટેલિગ્રામમાં પણ મેસેજ કરતા અમુક લોકો કે ભાઈ હવે સ્ટાર્ટ કરો એમ. તો કેટલી વાર એમ, તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. 26 તારીખથી માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી સ્ટાર્ટ થાય છે. 26 તારીખથી. કઈ તારીખથી? 26 તારીખથી. તો તમે રેગ્યુલર લેક્ચર જુઓ. એના પહેલાં તમારે શું કરવાનું છે, આ જે માસ્ટર ક્લાસના 12 ચેપ્ટર પહેલાંના છે ને એ કમ્પ્લીટ કરીને રાખો આ દિવાળી વેકેશનની અંદર. એના MCQ તમે સોલ્વ કરીને ટેસ્ટ આપીને કમ્પ્લીટ તૈયાર રહો ભાઈ, બરાબર. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી ફ્રી છે, લેક્ચરનો કોઈ રૂપિયો પણ તમારે આપવાનો નથી, યુટ્યુબ પર છે, તમારે જોવાના છે. એ તૈયાર કરીને રાખજો. આટલી મોટા ભાઈની વાત રાખજો, ધ્યાન રાખજો, અને છોડતા નહીં આ વાતને કે ખાલી એમ આર્યનભાઈ કહ્યું ચલો ઓકે જોઈ લઈશું. નહીં, આ 12 ચેપ્ટર અત્યારે જોઈને અત્યારે જ બેસી જાઓ. 2 દિવસમાં પૂરા કરો યાર, 2-3 દિવસમાં આ 12 ચેપ્ટર કમ્પ્લીટ કરો, એના ટેસ્ટ આપીને તૈયાર રહો. પછી જે આવે એની સાથે તમે કન્ટિન્યુ કરો, બરાબર છે. ટેસ્ટ ક્યાંથી આપવાના એના માટે અમારું એપ્લિકેશન છે TF બાય આર્યન પટેલ. આની અંદર તમારે ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. એન્ડ્રોઈડ યુઝર છો તમે તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પર લખવાનું છે TF બાય આર્યન પટેલ. ત્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આ QR કોડ છે, આ QR કોડ જે છે તમે સ્કેન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. અથવા પ્લે સ્ટોર પર જઈને તમે સર્ચ કરશો TF બાય આર્યન પટેલ તો પણ તમને મળી જશે. ઓકે. બીજી વસ્તુ, જો તમે iOS યુઝર છો, આઈફોન યુઝ કરો છો, તો તમારે ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, અથવા માય ઇન્સ્ટિટ્યૂટ કરીને એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું છે. અને પછી તમારે ORG કોડ નાખવાનો છે MJXMFL. આ કોડ નાખશો એટલે તમે આપણા એપ્લિકેશનમાં લોગિન થઈ જશો, બરાબર છે. લોગિન થયા પછી ટેસ્ટ આપો, લીડર બોર્ડમાં તમારું નામ કેટલું આવે છે ખાસ કહેતા રહો. કમેન્ટની અંદર તમે લખો આ અમારી ટીમે આ કંઈક ઓકે અમારી ટીમે એક આ પોસ્ટર બનાવ્યું હતું કે બાયોલોજીમાં આમાં જોડાશો તો તમે 360માંથી 360 સ્કોર કર્યા વગર બચી નહીં શકો. આવું બધું બનાવે છે અમારી ટીમવાળા. ઓકે, તો એમને બધાને ટીમવાળાને ખાસ અપ્રિશિએટ કરજો. આ વિડીયોને લાઇક કરજો, જેમ બને એટલી કમેન્ટ કરો. જો તમે આવું કરશો તો શું થશે, આ વિડીયો પહોંચશે આગળ. આ ટોપર્સ ફેક્ટરી એ મારું કે અમારા જે ફ્રેન્ડ છે અમે જે ચલાવી છે એમનું નથી, આ તમારું છે. ટોપર્સ ફેક્ટરી તમારું છે. તમે જેટલા ફ્રેન્ડ્સને કહેશો એ આગળ આવશે. તમારું ઇન્સ્ટિટ્યૂટ છે, તમારા ભાઈનું ઇન્સ્ટિટ્યૂટ છે. તમે અને જેટલું પહોંચાડી શકો એટલું પહોંચાડજો આગળ. દિવાળી ગિફ્ટ તમારી માટે શું હોય છે અમારા તરફથી, તો અમારી પ્રાઇસ જે છે ટેસ્ટ સિરીઝની, ટેસ્ટ સિરીઝ પેડ છે 1199 એટલે 1199 રૂપિયા આખા વર્ષની. જ્યાં સુધી નીડ છે ને ત્યાં સુધીની પ્રાઇસ છે. મારા ખ્યાલથી સૌથી ઓછી સસ્તી કહેવાય, કારણ કે તમે સમજો આખા વર્ષ માટેની આટલી પ્રાઇસ 1200 રૂપિયા, 1199 ઓછી છે, પણ તો પણ દિવાળીની ઓફર છે, ગિફ્ટ છે તમારી માટે 50% ઓફ. અત્યારે તમે જો જોઈન કરો છો આ 1-2 દિવસ માટે, હું કહી દઈશ કે ઓફરમાં એ ઓછું કરી દે. આમ તો કેવું છે અમારી ટીમવાળા કે ભાઈ અમારા કેવું છે, એપ્લિકેશન જે બનાવી છે જે કંપની જોડે, જે સોફ્ટવેર કંપની હોય, એ લોકોને ચાર્જ આપવાનો હોય, એ ચાર્જ પણ ના નીકળે આ પૈસાથી, બરાબર છે. અમે ઘરના નુકસાન કરીએ છીએ, પણ તો પણ મેં કીધું ભાઈ દિવાળી માટે બધા લોકો આવું કંઈ આપે છે, આપણે કંઈક આપીએ તો 50% ઓફ છે. અત્યારે એની પ્રાઇસ હાફ છે, એટલે કે 1199માંથી 599 તમે જોઈન કરી શકો છો. 1-2 દિવસ માટે રહેશે. જેમ બને એમ જલ્દી જોઈન કરજો અને આખા વર્ષ માટે બધા ટેસ્ટ આપજો. આનાથી સારું નહીં હોય ગુજરાતી મીડિયમ. અત્યારે એક બુક લેવા જોઈએ તો પણ 900,000 રૂપિયાની હોય છે, બરાબર. આનાથી સારું શું હોઈ શકે? 32 ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને સાથે તમને 10 જેટલા તમને માસ્ટર ટેસ્ટ મળે છે. ઓકે,
તો પણ તમને કંઈ ન સમજાય તો આ અમારો નંબર છે એના પર તમે કોલ કરીને પૂછી શકો છો સપોર્ટ ટીમને કે કઈ રીતે લોગિન કરવાનું વગેરે, બરાબર છે. ભૂલ્યા વગર 26 તારીખથી તમે જોઈન કરજો, આળસ ન કરતા. 26 તારીખથી તમે જોવાનું ચાલુ કરજો. એના પહેલાં અત્યારે ટેસ્ટ અને લેક્ચર બધું જોઈને કમ્પ્લીટ રાખો. બાયોલોજી એકદમ ઇઝી છે, 360 સ્કોર કરો મારા ભાઈ, બરાબર. અને બીજી વસ્તુ, દિવાળી છે, મને ખ્યાલ છે બધા લોકો મજા મસ્તીમાં ફરતા હોય. આ તમારા માટે સાચી દિવાળી નથી, આ તમારા માટે ઉત્સવ નથી. ઉત્સવ ત્યારે હશે જ્યારે તમારું રિઝલ્ટ આવશે, બરાબર. જ્યારે મારું રિઝલ્ટ આવ્યું, મને યાદ છે રાતે 1-2 વાગે મને એક ફોન આવે મારા સરનો કે ભાઈ આર્યન તારે બાયોલોજીમાં તારા 360માંથી 360 આવ્યા છે. જે પેલું કહેવાય ને કે એના પહેલાં એકવાર ઓફિશિયલ આન્સર કી રિલીઝ થાય એ લોકો ચેક કર્યું હતું એમ, અને પછી પોસ્ટર મને બનાવીને આપ્યું ઓલ ઇન્ડિયા બાયોલોજી ટોપર વગેરે, બધા સ્ટેટસમાં લગાવ્યું. હા, તે પછી તો શું ધૂમ મચી છે. બધા લગભગ બધા મેજર ન્યૂઝપેપરમાં મારા ફોટા આવ્યા હતા. બહુ મજા આવી એમ. ઘરે આનંદ એટલે હું તમને કહી ના શકું. જે ખુશ હતા મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, બધા બહુ ખુશ હતા એમ. બહુ મજા, આનંદનો માહોલ હોય છે. સાચો ઉત્સવ ત્યારે હતો. મારા ખ્યાલથી અત્યાર સુધી આટલી બધી દિવાળીમાં જોઈ છે, આટલા બધા પ્રસંગ જોયા છે, બરાબર, આટલું બધું જોયું છે, પણ સાચા અર્થમાં ઉત્સવ છે એ દિવસે હતો જે દિવસે રિઝલ્ટ હતું. અને હજુ એનાથી પણ સારી વાત એ છે કે જ્યારે તમે દિવાળીમાં ઘરે જશો ને, તમે મેડિકલ કોલેજમાં છો આવતા વર્ષે, અને મેડિકલ કોલેજમાંથી જ્યારે દિવાળીની રજાઓ પડે છે અને એ લોકો અત્યારે મારા જુનિયર બેબી જુનિયર્સ આવે, એ લોકો હમણાં 1-1.5 મહિનો અહીંયા ભણ્યા છે, પછી દિવાળીમાં પાછા ઘરે ગયા અત્યારે, તો એમના ચહેરા ઉપર જે ખુશી હતી, આમ બેગ લઈને ફરતા હોય આમથી આમ કે ઘરે જઈએ છે, એ ઘરે જશે એટલે એમને જે માન સન્માન મળવાનું છે એ અલગ છે. જ્યારે તમે સામાન્ય સ્ટુડન્ટ હો છો, 18 વર્ષનો વ્યક્તિ એક 50 વર્ષના વ્યક્તિ જેટલી ઇજ્જત ક્યારે કમાશે? જ્યારે મેડિકલમાં એડમિશન લેશે. સમજો કોઈ કાકા છે જે 60 વર્ષે રિટાયર થયા અને એમને જે ઇજ્જતને માન સન્માન મળે છે ને એ તમને 18 વર્ષે મળશે જો તમે MBBSમાં એડમિશન લેશો. આ ફેક્ટ છે. આપણી સોસાયટી આવી છે યાર. આ લોકો નથી સમજતા સાચા ખોટાની વસ્તુઓ, પણ આ લોકો માને છે મેડિકલ ફિલ્ડને આટલું બધું માન સન્માન મળે છે, ઇજ્જત મળે છે, સારી વસ્તુ છે. તમે એકવાર લાગી જજો. અત્યારે હું પટેલ છું, મને ખ્યાલ છે અમારે ત્યાં કેવું હોય, હવે જેમ કે મેં ગામડે પ્રસંગમાં બધામાં જઈશું, અત્યારે દિવાળી પર હું ઘરે જાઉં છું, અત્યારે આ લેક્ચરે તમારા માટે બનાવું છું, બધું પૂરું કર્યું છે, હવે હું ઘરે જાઉં છું. અત્યારે ગામડે જઈશું ને, બરાબર, દાદાના ગામે, તો ત્યારે અત્યારે કેવું હોય, ત્યાં બધા પ્રસંગ હોય, બધાના લગ્ન હોય, મેરેજીસ, બધા સુરતથી અમારા જેટલા રિલેટિવ છે, અમદાવાદ, બધા ત્યાં ગામડે જાય. ગામડે જઈને એમના લગ્ન પ્રસંગ બધાનું બધું થાય, એમ મજા આવે. આ વખતે જે તમે ઇજ્જત તમને મળે, તમે ઇમેજિન ના કરી શકો. લોકો તમને ડૉક્ટર જેવા વાત જ ના કરે. અત્યારે મને ફોન આવે છે મારા નેબર્સના, મારા રિલેટિવ્સના, બધા શું કે ડૉક્ટર આવ્યા, ડૉક્ટર સાહેબ ઘરે આવે. મારા મમ્મીને બધા આવું પૂછે છે. એક અલગ જ ફિલિંગ હોય છે, અલગ જ માહોલ હોય છે. હું તમને શબ્દોમાં ના કહી શકું, એ તમારે એક્સપિરિયન્સ કરવો પડશે. એટલે આવતી વખતે જ્યારે અત્યારની દિવાળી ન સમજતા, અત્યારની દિવાળીમાં મેં જે તમને કામ આપ્યું છે પૂરું કરજો. લેક્ચર અને ટેસ્ટ કમ્પલસરી આપીને, એટલે તો આટલે સસ્તા અમે ટેસ્ટ આપીએ છીએ. આ પૂરું કરીને રાખજો. એના પછી જે તમે આવતી વખતે મેડિકલ કોલેજમાંથી ઘરે આવશો એ સાચી દિવાળી હશે. એ વખતે તમે એન્જોય કરજો. એ વખતે તમે મને કહેજો કે કેવી મજા આવે છે, બરાબર. 26 તારીખે બધા રેડી રહેજો, ટેસ્ટ આપીને રેડી રહેજો. તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને કહો, બરાબર. આ તમારું છે, આ મારું નથી, આ અમારું નથી, આ તમારું છે. ટોપર્સ ફેક્ટરી તમારી છે, યુટ્યુબ ચેનલ છે, તમારું છે. અમારી જોડે કોઈ મોટી મોટી એડટેક કંપની નથી, બરાબર, કે અમને કરોડોના લાખોના ફંડિંગ મળે કે અમે લોકો આવું બધું કરી શકીએ. અમે નાની મોટી વસ્તુ જેમ કે કોઈ પણ આઈપેડ હોય કે પછી નાની મોટી વસ્તુ અમે અમારી સપોર્ટ ટીમમાં જે MCQ નાખતા હોય એના માટે અમે લેપટોપ લાવ્યા, એ બધા પૈસા અમારા ઘરના હોય છે. અમે ખર્ચા જાતે કરીએ છીએ, બરાબર. આ એપ્લિકેશન પણ તમારી સગવડ માટે છે, કે તમને મજા આવે, તમારા રિઝલ્ટ બને, અંદર તમને કમ્પેરિઝન મળે, એ માટે છે, બરાબર. એટલે એના માટે અમારે આ ચાર્જ લેવા પડશે, નહીં તો એના પણ ના લઈએ. બાકી બહુ જોરદાર છે, આનાથી સારું કંઈ હોઈ ન શકે. ભૂલ્યા વગર ટેસ્ટ સિરીઝ જોઈન કરજો, બધા લેક્ચર જોજો અને 26 તારીખથી રેગ્યુલર થઈ જજો, બરાબર છે. આશા રાખું છું તમે બધા તમારા ફ્રેન્ડ્સને કહેશો સાચી દિવાળી મેડિકલ કોલેજવાળી છે, અત્યારે નથી, હે ને. ચલો, હેપી દિવાળી. થોડી મજા કરજો, એવું નહીં સાવ ભણવાની જરૂર નથી. આળસુ છો, હું પણ તમારી જેમ આળસુ છું, પણ ખાઈ પીને મજા કરીને પાછા ભણવા બેસી જજો. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. મળું છું સીધું તમને 26 તારીખે. જય શ્રી રામ.